તો ચાલો આપણે અભ્યાસની શરૂઆત એ કરી. તો રકમ આપ્યો આપણને ત્રણ વસ્તુ એબીસી ની એકમ દીઠ પડતર ઈ નીચે મુજબ છે. એમાં આપ્યો આપણને વિગત એબીસી પ્રત્યેક માં સમાન પ્રત્યક્ષ મજૂરી, ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ, કુલ પડતર, નફો, વેચાણ કિંમત એ પ્લસ બી, ઉત્પાદન એકમો. ઉત્પાદનનું આયોજન એ રીતે કરવાનું છે કે કોઈક વસ્તુનું ઉત્પાદન બંધ કરતા અન્ય વસ્તુનું ઉત્પાદન 50% વધી શકાય અને સંચાલકો સી વસ્તુમાં ન્યૂનતમ ફાળો મળતા બંધ કરવાનું વિચારે છે તેમ સંમત છો? પેલા આપણે કીધું છે કે સી વિભાગનું જે છે એટલે આપણને સી વિભાગ આપ્યો આપણને બંધ કરવાનો છે. બંધ કરે તો આપણને નફો એ વધે કે ઘટે, તમારો શું એના વિશે અંદાજ છે એ આપણે દાખલો બનવાનો છે. પેલા પેલા તો લખીએ. પેલા આમાં બધામાં સ્થિર ખર્ચ કુલ ધ્યાનમાં લેવાય અને ચલિત ખર્ચ એકમ દીઠ ધ્યાનમાં લેવાય. એટલે સ્થિર ખર્ચ આપણને કુલ ધ્યાનમાં લેવાના અને સ્થિર ખર્ચ આપણને આ સ્થિર ખર્ચ આપણને કુલ લેવાના અને ચલિત આપણને એકમ દીઠ લેવાના. આપણે રાખવાની ત્યારે તો લખીએ આપણે અત્યારની સપાટી એટલે બે પડતર પત્રક બનાવવાના. જે માટે પેલા લખીએ આપણે વર્તમાન સપાટી વર્તમાન સપાટીનું પડતર પત્રક જે માટે આપણને વિગત વિગત એ કમાય આપણને એકમ દીઠ ઉત્પાદન ને કમાય આપણને 10,000 એકમ. તો સીધી જ રકમ લખી આપીએ 10,000 એકમ. પછી કુલ અને એકમ દીઠ આવી થાય ક્યાં કરો. એવી રીતના હવે બી માટે એની અંદર બી આવશે. તો બી આપણને 5,000. 5,000 એ તો આપણને એવી રીતના સી માટે લેવાનું. સી માટે એમાં આપણને 8,000. તો 8,000 આવી રીતના તૈયાર કરો.
8 अगली डिमांड क्या करो। उनकी बता रकम नहीं हुई। પેલા પેલા આપ્યો આપણને માલ સામાન, તો લખીએ આપણે માલ સામાન 1 લાખ, મારું કે આપણને 10 ગુણ્યા તમે 10,000 કરો એટલે રકમ આવશે। એકમ દીઠ આપ્યો આપણને માલ સામાન 10 આપ્યો હતો, તો આપણે એકમ દીઠના ગણવામાં 10, એ રીતના હવે આપ્યો બી માટે 8 આપ્યો છે, સી માટે આપ્યો આપણને ઈ 9, ને છેલ્લું એક કુલ લોકોનું લઈ જવાનું, લખીએ કુલમાં ખાનામાં પડે ટોટલ લઈ લેવાનું। પેલા પેલા 10 ગુણ્યા એકમો એટલે 10,000, એટલે રકમ આવશે 1 લાખ। બી માટેનું કરીએ તો 8 ગુણ્યા 5,000 એટલે રકમ આવશે 40,000। લઈએ 9 ગુણ્યા 8,000 72,000, ટોટલ લઈએ તો 1 લાખ વત્તા 40,000 વત્તા 72,000, 2,12,000। મારું પૂરું। પછી મજૂરીમાં પણ આપણને એકમ દીઠ લેવાના 6, 7, 6, 6 ગુણ્યા 10,000 એટલે 60,000, 7 ગુણ્યા 5,000 એટલે 35,000, 6 ગુણ્યા 8,000 એટલે 48,000, ટોટલ કુલમાં 1,43,000। પછી ચલિત ખર્ચ એકમ દીઠ લેવાના, ચલિત ખર્ચમાં એકમ દીઠ અને સ્થિર ખર્ચમાં કુલ લેવાના, એ ભૂલાય નહીં। તો ચલિત ખર્ચ જેમાં ટાઈપો આપણને 4, 5 અને 3, 4 ગુણ્યા 10,000 એટલે 40,000, પછી 5 ગુણ્યા 5,000 એટલે 25,000, 3 ગુણ્યા 8,000 એટલે 24,000, એનો ટોટલ આવશે 89,000। પછી સ્થિર લેવાના, સ્થિર ખર્ચ તો સ્થિર ખર્ચમાં આપણને 3 પાસે 3, 3, 2, 3 ગુણ્યા 10,000 એટલે 30,000, 3 ગુણ્યા 5,000 એટલે કમાવશે 15,000, 2 ગુણ્યા
8,000 એટલે રકમ આવશે 16,000. એનો ટોટલ 61,000. એનો ટોટલ લઈ લેવાનો. જે ટોટલ ને કહેવાનું કુલ પડતર. કુલ પડતર કુલ નાખીએ આપણે. બધા ટોટલ મારીએ તો રકમ કુલ રકમ આવશે 5,05,000. એમાંથી પ્લસ નફો કરીએ તો પ્લસ નફો નફો આપણને આપી દીધો છે. એમાં એકમની ટાઈપ આપણને નફો 9, 7 અને 6. એકમ ને આપણને કુલમાં ફેરવવું હોય તો આપણને એકમ વડે ગુણાકાર કરવાનો. 9 ગુણ્યા 10,000 એટલે રકમ આવશે 90,000. 7 ગુણ્યા 5,000 એટલે રકમ આવશે 35,000. એવી રીતના 6 ગુણ્યા 8,000 એટલે રકમ આવશે 48,000. એનો ટોટલ લઈએ તો 1,72,000. પછી ફાઇનલ ટોટલ મારીએ તો વેચાણ મળીએ આપણને. તો ફાઇનલ ટોટલ લખવાનું વેચાણ. આપણને વેચાણ મળી ગયું. કેટલું ઓછું વેચાણ બધાનો ટોટલ માં દેવાનું. તો 3,20,000. બી માં 1,50,000. 2,08,000 ટોટલ કુલ 6,78,000. વર્તમાન સપાટીનું પડતર પત્રક મળી ગયું આપણને. એટલે હાલમાં ત્યાં આ પડતર પત્રક છે આપણી પાસે. આવી રીતના હવે આપણે સી ને કાઢી નાખીએ તો હવે વધે એ અને બી. એ બી અને કુલનું લેવાનું હવે ટોટલ. તો સેમ ટુ સેમ બનાવવાનું છે પણ ખાલી સી ને કાઢી નાખવાના અને બનાવવાનું નવું પડતર પત્રક. એમાં સી નીકળી ગયો ટોટલ કુલનું ખાનું લઈ લેવાનું. તો કુલનું ખાનું લેતા આપણને બધી રીતે રામ નંબર છે. ખાલી એકોમાં ફેરફાર પડશે આપણને. આગળ સમજાવું તમને. એમાં આપણને કીધું કે તો જેમાં આપણને કીધું કે ઉત્પાદન આયોજન એ રીતે કરવાનું છે કે કોઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરતા અન્ય વસ્તુનું ઉત્પાદન 50% વધી શકે. એટલે કે આપણે એવી રીતના ઉત્પાદન કરવાનું છે કે 50% વસ્તુનું ઉત્પાદન વધી જાય અને સંચાલકો સી વસ્તુમાં ન્યૂનતમ ફાળો મળતા બંધ કરવાનું વિચારે છે. એટલે પછી તો
એટલે આપણે સી નહીં લેવાનું. એમાં કીધું આપણને કે ઉત્પાદન આયોજન એ રીતે કરવાનું હતું કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરતા અન્ય વસ્તુનું ઉત્પાદન 50% વધારી શકાય. એટલે આમાં 50% વધારી દેવાના. એટલે આ વખતે 10નું હતું, પણ આ 10માં 50% વધારો એટલે 5000. એટલે 10 ની બદલે નહીં, હવે 15 લેવાના. તો 10માં વધારો થયો 50%, એટલે 15,000. એ માટે 15,000, 15,000 એકમો. 15,000 એકમો. બી માટે આપણે 10 હતા, સોરી 5,000. તો 5 ના 50%, 5 ગુણ્યા 50% કરીએ એટલે આપણને એકમ 2500 આવે. 2500 વત્તા 5,000 એટલે 7,500. તો 7,500 નું લેવાનું હોય આપણે 7,500. 7,500. હા, મારા સામાનમાં મોબાઈલ જ નથી એટલે અલગ લાગે થોડું. મારા સામાન ઓર સ્થિર ખર્ચમાં લખ્યા છે મારા સામાનની એકમ દીઠ લેવાના છે આ વખતે. યાદ રાખવાનું છે. એટલે એકમ દીઠ મજૂરી તો આપણને એકમ દીઠ. પછી સ્થિર, હા, ચલિત ખર્ચ છે એ આપણે લેવાના ધ્યાનમાં. એકમ દીઠ જ લેવાના છે. પછી આ સ્થિર ખર્ચ એ બાપાની સીધા લેવાના છે. એટલે એકમ સીધે સીધે એકમ નહીં લેવાની. એટલે કુલ લેવાના. ચલિત ખર્ચમાં આપણે ચલિત ખર્ચમાં પણ આપણને એકમ દીઠ લેવાના છે. તો માલ સામાન લઈએ એકમ દીઠ. તો માલ સામાનમાં 10 અને બી માટે 8. સી તો નીકળી ગયો, આપણે એ નહીં લેવાનું. પછી લઈએ આપણે મજૂરી માટે. તો મજૂરી માટે 6 અને 7. ચલિત ખર્ચમાં આપણે લેવાનું 4 ને કેટલા હતા 5. ક્રોસમાં ગુણાકાર આ બધાનો 15,000 વાળા ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર આની હારે કરી નાખીએ એટલે રકમ આવશે. રકમ કુલ નાખવામાં જાય. તો કરીએ આપણે 10 ગુણ્યા 15,000, 1,50,000. એવી રીતના 8 ગુણ્યા 7, 500 એટલે 60,000. ટોટલ 2,10,000. 6 ગુણ્યા 15,000, 90,000. પછી 7 ગુણ્યા 7, 500, 52,500. ટોટલ 1,72,500. એવી રીતના 4 ગુણ્યા 15,000 એટલે 60,000.
5 × 7 = 500 એટલે 500 એનો ટોટલ લઈએ તો કેટલા હોય? 500 વત્તા 60,000 એટલે 97,500. પછી સ્થિર ખર્ચ રકમ કુલની લેવાની, એટલે કુલમાં આપણે લખાતા કે રકમ લખી હતી સ્થિર ખર્ચ કુલ લેવાના ધ્યાનમાં. એટલે ચલિત ખર્ચ એ આપણે એકમ દીઠ લીધા. અને 61,000 છે તો આપણે કુલ નાખવાના બદલે લેવાના 61,000 એનો ટોટલમાં દેવાનો 5,11,000. આપણે વેચાણમાં 50% વધારી દઈએ, 3,20,000 એટલે બધા કેલ્શિયમ કરવાનું 3,20,000 એટલે બધા 50%, 1,60,000 એટલે 60,000 પ્લસ નાખવાના. 3,20,000 વત્તા 60,000 1,60,000 તો રકમ આવશે 4,80,000. 4,80,000 એ કઈ રીતે મળ્યા આપણને? તો પેલા આપણે કીધું ને કે 50% ઉત્પાદન વધારવાનું છે, તો વેચાણમાં પણ વધારો કરીએ તો આ 3,00,000 છે, કેલ્શિયમ ઉમેરવાનું 3,20,000 એને ગુણ્યા 50% એટલે રકમ આવશે 1,60,000. આ બે રકમ પ્લસ કરીને આપણે મૂકીએ ને રકમ તે આપણને વેચાણ મળશે આપણને, એટલે આ બે પ્લસ નાખવાના 3,20,000 પ્લસ 1,60,000 એટલે પ્લસ કરીએ આપણે 3,20,000 પ્લસ 1,60,000 એટલે 4,80,000. હવે આપણને એકમ દીઠ મળી રહે આ 4,80,000 એના ભાગ્યા 15,000 એટલે 32. એ રીતે આમાં કરીએ તો 1,50,000 ના કરવાના 50%, 75,000 તો 1,50,000 પ્લસ 75,000 એટલે 2,25,000. 2,25,000 એના ભાગ્યા 7,500 એટલે 30. હવે આપણે કુલનું મળી ગયું આપણને 4,80,000 વત્તા 2,25,000 એટલે 7,05,000. તો વિકલ્પ કયો લેવાય તમારે કહેવાનું છે? તો જેમાં મહત્તમ નફો વધારે હોય લઈએ તો આપણે એ બે લીધા તો આપણને રકમ આવી 7,05,000 અને સી જે હતો ત્યારે રકમ હતી 6,78,000. એટલે આપણે સી ને જયારે ધ્યાનમાં લઈએ તો આપણો નફો વધી જાય એવી શક્યતા હોય, એટલે કંપનીનો નિર્ણય સાચો કહેવાય, કારણ કે નફા કમાવાની ક્ષમતા તેમાં વધારે છે સીમાં, કેમ કે સીમાં નફો
મહત્તમ મળી આવે એટલું. એ રીતે લખીએ આપણે કંપનીની કંપનીનો નિર્ણય શ્રેષ્ઠ છે. અને અમે તેનાથી સહમત છીએ, કારણ કે નફો કમાવવા કમાવાની ક્ષમતામાં એ વધારો થયો છે. એનો નિર્ણય સાચો હતો, કેમ કે સી ને જે કાઢી નાખો એ પછી આપણને નફો એ 7,05,000 થયો. જ્યારે નફો હતો સી જે નફો હતો 6,78,000. અને આમાં કીધું આપણને સી ને આપણને એ કાઢી નાખવાનો હતો, એટલે ન્યૂનતમ ફાળો મળતા બંધ કરવાનું વિચારે છે. એટલે સી ને કાઢી નાખ્યું હતું આપણે. અને એ અને બી આપણે લઈ લીધા હતા. તો 50% આપણને વધારો કરવાનો કીધો હતો, એટલે આપણે 50% વધારો કર્યો આપણે અહીંયા. તો આપણને નફો એ વધી ગયો છે. તો કંપનીનો નિર્ણય એ સાચો કહેવાય ને, કારણ કે આપણને એમાં કીધું તો સી ને કાઢી નાખી તો આપણને નફો વધે કે ઘટે. અર્થાત આપણે પાસે નફો આ હતો, એમાંથી આ નફો અત્યારે જોઈએ તો આ એ ને બી કર્યો હોય નફો, અને ઓલો એ બી સી કર્યો હતો. તો આ 6,78,000 પેલા નફો હતો. હવે જે નફો હતો એ 7,05,000. તો કંપનીનો નિર્ણય સાચો કહેવાય. બસ આ દાખલામાં એટલું હતું. 20 માર્કની અંદર આ દાખલો પૂછાય છે. તો આજે સુધી રાખીએ, બાકીનું કાલે.